હેલો ગાઈસ, સ્વાગત છે નવા વ્લોગમાં. આ છે આપણો ત્રીજો વ્લોગ. તો હું મારા મામાના ઘરે રોકાણો હતો અને અત્યારમાં સવારમાં અમે જઈએ છીએ એની વાડીએ નાસ્તા વાસ્તા કરીને અત્યારે નીકળી જાય ગામમાં. હું ના મારા મામાનો છોકરો રોના લઈ લીધું. અત્યારે એ ભાઈને શું કરવાનું છે? પાણી વાળવાનું છે. આમાં ડીઝલ ડીઝલ પેલા મશીનમાં પાણી વાળવાનું છે. ડીઝલ ભેગું લઈ લીધું છે. ત્યાં જાય ત્યાં પાણી વાળી હું તો બે આને વાળવાનું છે. મારે હાલતા હાલતા જાય ગાડી નથી હાલીને જાવું પૂગીને પછી ત્યાં આપણે વાડીનું સીન આખું વાડીનું આખું સીન લેવાનું છે મસ્ત. અત્યારે તો ગામમાં નીકળાય હજી હાલતા હાલતા જાય છે. કાંઈ વાહન મળ્યું નથી. આગળ જતાં કદાચ ગાડી મળી જાય તો આ વિઠ્ઠલપુરની નદી વિઠ્ઠલપુર રોકાણો હતો. આ વિઠ્ઠલપુરની નદી આખી મસ્ત એક નંબર સીન આવે અહીંથી તો પહેલાં જતા હોય ને વાહન આમથી આવે છે. ગાડી મળી જાય તો ઠીક છે, બાકી ખરું હાલા હાલા જવું પડીએ. કેટલા કિલોમીટર થાય? હાલા 3-4 કિલોમીટર. 3-4 કિલોમીટર હાલવું પડીએ પણ વાંધો નહીં, હાલી જવું બધું. ખરું બધી તો કંઈ મળે એમ છે નહીં, પણ અહીંયા ટેમ્પો મળી ગયો છે એટલે જાય છે. પણ અમારે તો સાસર રોડ ઉપર જવાનું છે એટલે ત્યાં હજી વળાક આવે ને ત્યાં સુધી ટેમ્પો મળી ગયો દૂધનો. જોઈ શકો, વાંધો નહીં. એટલું હાલવું હશું ને, બીજું તો શું થાય. સવાર પડી છે અત્યારે એકદમ મસ્ત. 9 વાગી જાવ કદાચ. કેટલા વાગ્યા જોઈ લો. આગળ જગ્યા હતી પણ અહીંયા પાછળ વધારે મજા આવે. તો વાડિયામાં પોગી જશે. જરી અમારી વાડી સામે છે, અમારા મામાની વાડી દેખાય ઝૂમ કરીને બધો એટલી જ સેટી છે. અહીંયા અત્યારે ઘઉંની સિઝન હાલતી હતી અને એટલે બધા જગ્યાએ ઘઉં કરેલા હતા. જો આ રીતે તે તો કાઢી નાખ્યા છે બધે. મારા મામાએ એને ઘઉં જ કર્યા હતા એટલે એ બધા કાઢી નાખ્યા છે ને હવે એ લોકો અત્યારે બાજરો કર્યો છે. તમે પાણી વાળવાનું છે ને મારા મામાના છોકરાને, એટલે અમે આવ્યા છે અત્યારે. એ સામે પાણી વાળવાટું જો એ ડીઝલ લઈને જાય છે. એમાં ઓલું મશીન છે ને, એમાં ડીઝલ નાખીને પછી પાણી વાળીએ. ને હું અહીંયા એ કે હાલ મારી ભેગો તારો વ્લોગ બની જાય મસ્ત, કાંઈ ઘટે નહીં એવો. કેમ કે વાડીનો આપણે સીન નાખ્યો જ નથી કે વ્લોગમાં, એટલે એ બાને તારો વ્લોગે બની જાય ને મને કંપની મળે એમ. એટલું સારું. હાલો ને ભાઈ જોઈએ. એટલે અત્યારે આગળ અહીંયા પૂગવા આવ્યા છે. ઓલી બાજુ શું કહેવાય લાગે ઊંઠે છે. પછી એ બાજુ ટાઈમ મળે તો આપણે એ બાજુ જાઉં, ઊંટ બતાવશું. એટલે અત્યારે તો જો અમે વાય છે ને આ મશીન છે. મશીનમાં નાખવાનું છે ઓલું ડીઝલ ને પછી પાણી વાળવાનું ચાલુ કરીએ. તો આ બધું આખું અમારા મામાની વાડી છે. ઓલે બધી આ બધી હવે આવી છે અહીંયા ઊંડી છે પણ ભાગીએ ને તે ગરી જાઉં ક્યાંક. આ મશીનમાં આપણે નાખવાનું છે ડીઝલ ને પછી પાણી વાળવાનું ચાલુ કરવાનું છે. આ કુંડો અહીંયા મશીન આ છે સિક્કુડી છે. તો સિક્કુડની ઝાડી છે અહીંયા. સિક્કુઈ છે કેટલા બધા, પછી પેકા નથી, કાસા છે. જો અમે બેઠવાનું છે આખી સિક્કુડી ને બધું. આગળ પાણી ચાલુ કરવાનું છે પછી આપણે એનું આખું સીન લેવાનું છે વાડીનું. તો અહીંયા ડીઝલ નાખે છે અત્યારે ને પછી ચાલુ કરવાનું છે આપણે. ઢોળાય ભાઈ નીચે રેડી. પછી આગળ ચાલુ થાય મશીન. તમને બતાવી કઈ રીતે ચાલુ કરવાનું છે આખું મશીન. ને આમેથી અહીંથી ચાલુ થાય ને આ ઘોડી આવેથી આપણે મશીન ચાલુ કરવાનું છે. આમાં નાખી ને પછી ચાલુ થાય. આ રીતનું આવે એ મશીન. પછી પાણી આવશે વાયરમાંથી, આમ ખેંચીએ પાણી, પછી પાણી વાળી દે અમારો મામાનો છોકરો. ને હું અહીં બેઠી મસ્ત ટાટા થાય.
ઠંડો મસ્ત થયો છે વાડી બાજુ. વાડીએ તો આપણે ઠંડક જ હોય. વાડી હોય એટલે કંઈ જોઈએ નહીં, કાંઈ ઘટે જ નહીં. તો ખાલી હું અહીં બેઠો મસ્ત વ્યૂ આખો જો. આ બળી ગઈ લાગે. અહીંયા શું છે, કેળનું ઝાડ છે, પછી આ લીંબુડી હતી કદાચ, ને હરેગવા સરેગવાની સિંગું આવે ને એનું ઝાડ બળી જ ગયું. પણ બધું કંઈ નહીં, પણ બેઠા અત્યારે મજા આવે. હાલીને આવે ને એટલે થોડોક થાક લાગ્યો છે. આવે મજા આવે વાડીએ. આ ચાલુ કરે છે અત્યારે. કઈ રીતે કરવાની છે આગળ થોડી જોઈ. અહીંથી આ વાયર નળી અહીં ફિટ કરી દેવાની. પછી શું કરવાનું? ચાલુ કરવાનું. કઈ રીતે કર્યું તો કેમ ઓલો આવે છે કે કમાટ બમાટ બાંધતી ને બીજો એક મારા મામાનો છોકરો તો સામેથી આવે છે ને, એનું કામ છે એટલે જો આવે. આપણે એને કીધા વગરનો વિડીયો ઉતારવાનો છે. હપ્તાઈ દઈ પેલા આખો હુર્યો સામેથી આવે છે. માલ ઢોર સરાવતો એના અમે જ રહી એના બળતું ગાય ભેં. હાલ ભાઈ ચાલુ કરતો ઓલું મશીન. આની અંદરથી શું લેવાનું છે? પાવડો. ભાઈ હા વાડી એટલે ઢાળ્યું છે અમારે. મારા મામાને પાવડો લઈ લીધો ભાઈ. ઢાળ્યું તો અહીંયા કેવી સુવિધા છે બધી. આ દવાઓ મૂકેલી છે આમાં. ચા ભૂકી ખાંડ હોય ને એ બધું. એમ કે ઘરેથી તો કંઈ લાવે તો બહુ પેટું પડી જાય એટલે એને રાખે, એને બનાવી નાખવાનું. ચા પીવાનું મન થાય એટલે. હવે પછી ભાઈ પાણી નાખીને મસ્ત ચાલુ કરીએ આગળ. ઓલો ભાઈ તૈયારી કરે છે પાણી વાળવાની. હજી ચાલુ નથી થયું. અહીંયા આ રીતે બધું આગળ મશીન ચાલુ કરીએ ભાઈ. રોનકભાઈ કરતો હવે ચાલુ ભાઈ કઈ રીતે કરવાનું? ઓહો અહીંયા જો અહીંયા પાણી ભરવું પડે તો જ ચાલુ થાય. આખું ભરવું પડે તો આ રીતે આખું પાણી ભરવું પડે ને પછી ઓલામાં આને શું કહેવાય? હાથમાં પકડી હેન્ડલથી પછી આમાં આમ ફેરવે ને પછી ચાલુ થાય આપણું મશીન. અને પછી પાણી કાઢતું થાય. જો અહીંયા પહેલાં આ ભાઈ પાણી ભરે કુંડામાંથી. આ રીતે પાણી ભરવું પડે ને પછી આમે હેન્ડલ મારીએ ને હેન્ડલ મારીને પછી મશીન ચાલુ થાય. થોડુંક આપણા માટે નવાય જ લાગે. મારા માટે તો ખેડૂતનો દીકરો હોય એને તો ખબર જ હોય શું કરવાનું હોય શું ન કરવાનું હોય. બાકી તો એટલી વાર લાગે, બહુ ઝાઝી નહીં. આ રીતે બધું ક્યાં વાવ જોઈએ આપણે. વાવ કેવી છે વાળી ભાઈ? ઊંડી છે ઊંડી. આ હેન્ડલ મારી આવે. પેલી ટ્રાયમાં તો ન ભેગું છું. બીજી ટ્રાય મારે માર તાકાત છે. ખાધું નથી ફરી જાય ભાઈથી વાંધો नहीं. मेहनत करने वालों की कभी हार नहीं होती. નો ભેગી હવે રિપેર કરે છે. ઓલામાં તો ન ભેગું છું. હેન્ડલ ખરાબ છે. રિપેર કરી નાખે તો થઈ જાય. તો કરો રોનકભાઈ. હા કર્યું થઈ જાય તો ઠીક છે. પાછી ટ્રાય. ઓલું બે હેડ તો
નડીએ તો શું અટાણમાં તો કેવરાવ્યા ઘડી ગમે એવી મશીન ડીઝલ રાખ કે ન રાખ. હું એનું કારણ ઠંડુ પડી ગયું હોય હા અટાણે ઠંડુ પડી ગયું. એટલે કેવરાવે હા કોઈ પણ મશીન કેવરાવે ગમે એ મશીન પછી થઈ જાય ને ચાલુ. હા પછી થઈ જાય ગરમ થાય ને પછી. હા કંઈક મારે ગરમી ગરમી થઈ ગયા છે આપણે રોનકભાઈ પણ વાંધો નહીં હાર તો નહીં જ મારે. હલ નો ભેગું છું. અને હું શું છે હા હા મથે થવા કે ને ખબર થાય તો આ તો બેહો બેહો જો ભાઈ કંઈક કરવા લાગી કરવું આગળ કેમ તો હવે બેહો બેહો થઈ જાય એમ બે પાણા બાણા લઈને મંડાઈ ગયો. પેલો શેડવા મૂછો કર ને ડીઝલ નહીં આવતું આવે કેટલું ડીઝલ વેસ્ટ કરી નાખ્યું બોલો. હવે કરવું પડે એમાં કરવું પડે હાલે નહીં. હા ખેડૂતનો દીકરો હાર તો માને જ નહીં. હાથ તારી પાણી ચાલુ થઈ ગયું હવે ઉપડી જાય વાંધો નહીં. આપણે એક શું કહેવાય સિગ્નલ તો મળી ગયો કે ઉપડી જાય એટલે હવે ચાલુ થઈ જાય નહીં વાંધો. હવે એક ટાઈમ મારીએ એટલે ઉપાડી જ લે. શું કેવું છે તમારે રોહિતભાઈ? પાણી પીવો ઉપડી જાય તો કે ઉપડી જ જાય હવે તો. ઓ યાર વાંધો નહીં હજી એક ટ્રાય લાઈક રોનકભાઈ માટે લાઈક એક લાઈક તો બનાવું. હવે એના બે જોતા હતા. હવે એ હું કમાલ બતાવવા જોઈએ આપણે. બોલો ભાઈ તો કેમ તું? હા સડી ગયો હા સડી જાય સડી જાય ભાઈ હારા હારા. મારું તો કામ નહીં હેન્ડલ જ હોય જાય. ઉપડી જવું જોઈએ રોહિત ત્યાં. ડીઝલ મળે ને કેમ ઉપર ફોટો પડે ને ફ્રી થઈ જાય હવે સડાવો સડાવી જાય એ તો હા પેટા મારો પછી ફોટો પાડી લઈ. ભાઈ એક જ વારમાં બે ટ્રાય નથી કરવી?
હાલ રોનક હાલ. કડી પડી ગઈ. આ વિડીયો કઈ આવી? આવશે હું વિડીયો કઈ આવી? આ વિડીયો આવીએ આજ સાંજે 6 વાગે. હાલો પટ્ટો પાડવાનું કહે છે. જો પટ્ટો પાડીને જોઈ લઈ ચાલુ થઈ જાય તો. હવે હજી મહેનત તો માંગીએ. પછી સડાવ્યો કઈ રીતે? સડી જાય ભાઈ. સડી જાય ચાલુમાં? અમારા કાયમી નું રહ્યું. એવું છે તો કેમ ચાલુ નથી થતું? અટાણમાં તો ઘડીક કેવું આવે. તો વાંધો નહીં. હાલો ચાલુ કર્યું છે. હવે ફોટો કાઢી નાખો. Three, 2, 1, start. રોનકભાઈ ફાઇનલી ચાલુ કરી દીધું છે. ભાઈથી આગળ પાણી નીકળ્યું. થઈ ગયો ભાઈ, મહેનત રંગ લાવી ભાઈ. પાણી બહુ દેખારો કરે તો મશીન આવે પાણી એટલે બધી આપણે થઈ ગયું ને. બાકી અમે આપણું પાણી ચાલુ છે ને ખાટલો જડો છે મસ્ત. ટાટા હા મજા આવે તો વાડી યાર. રોનક જ અલગ યાર. રોનક અમે પાણી પાડે વળે પાણીથી યાદ એવું છે. મસ્ત ટાટા છે ઠેડો ખાટલાની છે. મજા આવે બહુ. બપોર સુધી રહેવાનું છે. બપોરે મસ્ત ઘરે જાય જમીને પછી હું જાય ઘરે. ત્યાં સુધી આપણે બ્લોગ જ બનાવવાનો છે, બીજું કાંઈ કામ નથી. રોનકભાઈ અમે ભાઈ ઉપર બેહા હતા બધા. મારી નજર અહીંયા ગઈ. આ હાળું મસ્ત છે. ઉપર ચડીને જોઈએ આપણે. તૂટીએ નહીં ને લા તો હા એલા આ તો જડજો. જોરદાર છે બેહવાનો ઝાડવા ઉપર. તો અહીંયા શીખવું છે. નજીક કંઈ નથી. કાસા છે પણ કાસા ખવાય નહીં ને એટલું. ચોલો નીચે બેહતું મસ્ત ને હું અહીંયા ટાટા થાય ચડી ગયો ઉપર. કંઈ કટે નહીં. વિડીયો બનાવવાનો છે મસ્ત. આવી મેં બે લઈને નથી કાંઈ. એને કંઈક ખાવાનું છે. મારતી નથી ને લા. તમને માલ સરસ અત્યારે. ઓલો કઈ ગયેલા ઓલો પાણી વાળે છે. આપણે ત્યાં જઈ એ ભાઈ આમાં પાણી વાળે. આપણે ત્યાં જઈએ ને પાસે જવું કાલે પાણીનું કામ કરે. પૂછી તો લઈ આ તો પાણી ચાલુ જ છે. પાણી વાળવાનું બધું મસ્ત. પાણી વાળીએ મસ્ત. જાય ત્યાં પાણી ચાલુ છે. વળાઈ ગયું. કેટલા ક્યારા વેરા? 3 ક્યારા. 3 વળે બીજામાં. તો હવે આ કોમેડી વિડીયો બનાવવાનો છે. એ બનાવીએ ને પછી આપણે પાણી પીએ. જ્યારે અમે જો માલ પાણી પીએ. હાલ પાણી પીએ. અહીંયા પાણી હાલે. હા ભાઈ પાણી વાળે. અમે ટાટા સાહેબ બેહા તો શીકુડી ના ખાય ઓલો કરે. હા ભાઈ મારા મામાના છોકરાએ રોનકે બધું પાણી વાળી નાખ્યું છે. 6 ક્યારા પીવાઈ ગયો. પછી પીવરાવાનું છે. બીજું બધું પાણી વાળવાનું છે. એટલે હવે અમે ઘરે નીકળી જાય. આ ભાઈની ગાડી છે એટલે વાંધો નહીં. પહેલાં તો હેલા આવ્યા હતા. હવે ગાડીમાં જવાના છે. એટલે વહેલા પૂગી જાય ઘરે. જમી કાઢીને પછી બીજું કામ કર. અત્યારે તો ઘરે જઈશ. જો અમારે ખેડૂત પુત્ર થાય. આ બીજો
ખેડૂત પુત્ર જ કહેવાય ભલે ને મારે જમીન ન હોય એટલે તું ફોન કરજે તો મને અહીંયા ઘરે જ હોય આ રીતનું છે અત્યારે બધું બહુ તડકા તડકા છે પણ વાડીએ નથી લાગતા કા મજા આવી ટાટા સાહેબ બે હાથ એકદમ તડકામાં નીકળ્યા છે ત્યારે આજે રસ્તામાં હવે ઘરે જઈશ તો અહીંથી હવે નીકળવાનું છે ઘર બાજુ જરી આ આપણી ગાડી છે ગાડી ચાલુ કરે ભાઈ એ મારા મામાનો છોકરો છે બધા મામાના છોકરા હા બેલે કે હું બોલું લાઈક ફોલો શેર લાઈક ફોલો શેર હા કરી દેજો મારું જમવાનું ક્યાં છે તારી ઘરે ભાઈને આગળ વધારી દીજો હા એમ હા અમારી ગાડી ઉપાડી લીધી છે હવે અહીંથી આગળ બેન ઘૂમ ઘૂમ કરે ઘૂમવાનું છે સીધા ઘર બાજુ ચાલુ થઈ ગઈ છે ગાડી દાદા ભાઈ દાદા હાલો ચલો હા હેલી તો ખરી નહીં હાલે હવે નીકળી ગયા છે ગાડી ચાલુ કરી પહેલાં તો અડધે સુધી હાલીને આવ્યા પછી ટેમ્પો મળી ગયો ત્યાંથી પાછા ટેમ્પો મળ્યો અહીંયા સાસર રોડ સુધી ને પછી સાસરથી આ સાસર વાળો રોડ છે ત્યાંથી લઈને આ કેટલું 2 કિલોમીટર થતું આપણે હાલે 2-3 કિલોમીટર હાલીને બહુ બળ પડ્યું તો મજા એટલી આવી વાંધો નહીં હવે વળતા કે ગાડી છે આપણી પાસે આયરી ગાડી આવી કરે હા બરફ ખાવા જવાનું છે કઈ જગ્યાએ તું ખવરા હાલો ભાઈ તમારા મામા છોકરો બરફ ખવડાવે ત્યાંથી મને ઘરે મૂકી જાય અત્યારે જમવાનું અહીંયા હતું એટલે જમી અહીંયા ઘરે આવ્યા હતા જમીને હવે જાય બરફ ખાવા મારા મામાનો છોકરો ખવડાવે રોનક કે બરફ ખવડાવું તો હાલો જાય મફતનું મળે તો મૂકવાનું જ થતું બરફ લેવા એમ છે નહીં મોડું થાય કેમ કે ડીશ ખાવા રહેવું એટલે શરબત લીધું છે ભાઈ શરબત કયું છે વરિયાળી શરબત બરફનો ટાઈમ નથી વરિયાળી શરબત પી લઈ આવું અરે રેડી મારું ભાઈ આવું તો યાર હતું જ નહીં અપાસ બરફ ખાવાનો ટાઈમ રહ્યો નથી એટલે શરબત પી નથી આપણે કેમ કે ઘરે વહેલું પૂગવાનું છે આ તો અમારા ગામના જ છે ઘરે આવી ગયા છે અત્યારે મારા મામા છોકરો આવ્યો તો મૂકવા અમુકની મહેંગી ગાડી છે ગાડી લઈને અત્યારે ઘરે આવ્યા છે બસ શરબત પીધું બરફ ખાધો નતો ઘરે આવી ગયા કામ પીગું હા તો હા એ પણ મસ્ત ગોળાઈ કર્યો હજી કામ ચાલુ છે ઘોડાઈનું કામ ચાલુ છે હું કર્યું આ પિલર અહીંયા ઓટર અમે ઓટર બનાવવાનો છે માલ રમે હું તારી કે પિલર મેં કર્યો હા રહ્યો હા હા પિલર હા ભાઈ સીધુભાઈએ કર્યો છે આ પિલર મારો બનાવેલો આમાં હું લાદી કરવાની છે હા આમાં લાગે છે એટલે આ ડિઝાઇન કરી કે ડિઝાઇન ગાદી આમાં આવી આ ગોળમાં આમાં કલર આવી છે કલર ને લાઇટ વેસ્ટમાં લાઇટ મૂકી કેમ લાગે હા લાઈટ મૂકવાની નથી આમાં ડંકો આવશે ડંકો ડાયરેક્ટ આવીને વગાડવાનું ડંકો હા આ આપણે ઓલો મોરલા પકડ્યો ઓલા મસ્જિદ બીજા ને મોરલા બધું પકડ્યો તો આ રીતનું કામ હાલે છે અડધું કામ થઈ ગયું આ અંદરનું તો આ અંદરનું આખું થઈ ગયું છે મસ્ત પ્લાસ્ટર જો આ રીતનું કામ બધું આપણું કામ ફાસ્ટ કરે કારીગર દિનેશભાઈ જીતુભાઈ ને રામભાઈ ને કાંઈ ઘટે નહીં આ રીતનું હાલે બધું યુટ્યુબમાં આવી ને વિડીયો તારો વિડીયો તમે દીધો ઓલાનો છોકરો ને તારો નાનો છોકરો ત્યાં પંચર કરાવવા ટાયરનું વાસમાં એટલે હાલો હું દોડાને લઈ જાઉં આપણો પંચરમાં મૂક્યા હોય ટાયર હવે એ ઓલો ભાઈ બીજો હતો કે જયદીપ એ દિવસને અમે નીકળી જાય ઘર બાજુ તો તમને બ્લોગ ગમે હોય તો લાઈક શેર ફોલો કરતા જજો મળ્યો બીજા બ્લોગમાં